આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। પુરુષોત્તમ માસની આજની વાર્તા કાંઠાગોરની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે। ભાવિક સ્ત્રીઓ પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાહવા જાય છે, નાહીને કાંઠાગોરને પૂજે છે, પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતા ઘેર આવે છે। આખા ગામમાં ભક્તિભાવથી ઉભરાઈ રહ્યો છે। સાસુ વહુ નદીએ નાહવા જાય છે, દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે, નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે, મા દીકરી નદીએ નાહવા જાય છે। એ ગામમાં એક ડોસી રહે અને તેને 2 દીકરા અને 2 વહુઓ, છતાંય ડોસીએ જુદા રહેવું પડે। 2 વહુઓ પણ જુદી રહે। આમ ને આમ ત્રણે અલગ અલગ ઘરમાં રહે, પણ વારંવાર વારે તહેવારે ભેગા મળે અને આનંદ કરે। ડોસી સવારે નદીએ નાહવા જાય, નાના દીકરાની વહુ પણ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે, પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતા ઘર તરફ વધારે રાગ છે। પૈસાનું અભિમાન, રૂપનું અભિમાન, એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતા ઘર કુકડી થઈને ઘરમાં બેસી રહે। દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાણી યાદ આવે તો એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીના ઘરે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો તમારે પણ મારી સાથે નદીએ નાહવા આવવું જોઈએ। ચાલો ત્યાં નાહીને કાંઠાગોર પૂજશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળશું, પછી પ્રભુનું સ્મરણ કરતા ઘરે આવીશું। જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ કે નદીએ નાહવા જાય અને ગામની નિંદા કરે, એ આપણું કામ નહીં। મારે તો ઘરમાં પહેલું, આમે હું એકલી થોડી છું। મારો પતિ છે પેઢીએ, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે, સગાવાલા પણ આવે ને વળી મારે કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું, ગમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી, આ બધામાંથી હું ઊંચી ક્યાં હું? માટે બાઈ, તમારે વ્રત કરો, મને ક્યાં નવરાશ છે? દેરાણી આ બધું સાંભળીને દુઃખ થયું, તે તો સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી। સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે જ ભગવાનને ભૂલી જાય છે। ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય, એવું તારી જેઠાણી સમજે તો સારું, નહીં સમજે તો એનું દુર્ભાગ્ય। દેરાણી તો નદીએ નાહીને કાંઠાગોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસનામાંથી ઊંચી નથી આવતી। કાંઠાગોર દેરાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણી ઉપર કોપાયમાન થયા। ગોરમાએ જેઠાણીને શ્રાપ આપ્યો। પરિણામ એ આવ્યું કે પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો પાઠશાળાએથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી, વહુ પિયરથી ન આવી, ન સગાવાલા આવ્યા કે ન સીમમાંથી ઢોર આવ્યા। ઝૂલતા પારણા અટકી ગયા, ગમ્મર વલોણા ચાલતા બંધ પડી ગયા। આમ તો બધું ઉલટું થવા માંડ્યું। આવું જોઈ જેઠાણીનો જીવ તો ઊંચો થઈ ગયો। એ રોતી કકડતી દેરાણીના ઘેર ગઈ, બધી વાત કરી। દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ। સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા, ત્યાં તો જેઠાણી આવી તેના પગે પડી વલોપાત કરવા લાગી। માળી, કાંઈક તો માર્ગ બતાવો, મારે તો બધું અવળું થઈ બેઠું, એનું કારણ સમજાવો। માળી તો કહે, તમે કહો તેમ કરવા તૈયાર છું। માળી, તમે કહો તેમ કરવા તૈયાર છું। સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી, કાંઠાગોરની વાર્તા સાંભળતા નથી અને તમારા ઉપર કાંઠાગોરનો કોપ ઉતરી પડ્યો છે, બીજું કાંઈ કારણ નથી। સાસુ કહે, નદીએ જઈ કાંઠાગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો, મારી ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં। જેઠાણી કહે, માળી, શું લઈને હું નદીએ જાઉં જેથી કાંઠાગોર રીઝે? સાસુ કહે, કભે ચૂંદડી લ્યો, દૂધનો કળશ લ્યો, એક થાળીમાં અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ, નારિયેળ તેમજ સોપારી લ્યો અને વાજતે ગાજતે કાંઠાગોરને પૂજવા જાઓ।
સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી અને સાસુ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થાઓ. દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા. દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘરે જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવીને લઈ આવી. ભાવિક સ્ત્રીઓ નદીએ લઈ જવા તૈયાર કરી. બધી સ્ત્રીઓ ભેગી થઈ ત્યાં પ્રભુ નામની ધૂન જગાડી. જેઠાણી તો વાતે ગાતે કાઠાગોરને પૂજવા નદીએ ગઈ. જેઠાણીએ નદીએ આવી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી હરખભેર નાહી ધોઈ પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી. હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ. મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાઠાગોરને પણ કાલાવાલા કર્યા. પછી કાઠાગોરની વાર્તા સાંભળી વિધિપૂર્વક કાઠાગોરનું પૂજન કરી ચૂંદડી ચડાવી ખોળો પાથરી માને પ્રાર્થના કરવા માંડી. હે ગૌરી મા, તમારે મન મોટું રાખવું જોઈએ. હું તો બાળક છું, અજ્ઞાન છું. કદાચ મારાથી ભૂલ થાય તો તમારે એને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર. અરે માળી, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતર બાળકના બધાએ દોષ ઢાંકી દેવા પડે. હવેથી નિરંતર ધર્મ ધ્યાન કરી સંસારમાં બહુ રચી પછી રહીતી, હવે નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી. ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર પાછી ફળી. થોડી વારમાં તો તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી. સગાવાલાથી ઘર ભરાઈ ગયું. સીમમાં ઢોર આવ્યા, ઝૂલતા પારણા હિંચોળવા લાગ્યા, ગમર વલોણા ફરતા થઈ ગયા. મા કાઠાગોર જેઠાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક માસ પુરુષોત્તમ માસ નાવાનો વ્રત કરવાનો, કાઠાગોર પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા જ દિવસથી તેણે પુરુષોત્તમ માસનું વ્રત આદર્યું અને માસની પૂર્ણાહુતિ થતાં ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરી વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને હવે સદબુદ્ધિ આવવા લાગી. સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાઠાગોરને પૂજવાથી કેટલો લાભ થાય છે. ગામવાળાઓને સમજાવ્યું. બધા જેઠાણીની વાહ બોલવા લાગ્યા. જેઠાણી ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેનો સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો. કાઠાગોર પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિ સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાઠાગોર માં, તમે જેઠાણીને દુઃખ આપ્યું એવું કોઈને ન આપશો અને પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનાર ને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો. સૌનું કલ્યાણ કરજો, સૌનું મંગલ કરજો. પુરુષોત્તમ ભગવાનની જય. કાઠાગોર માતની જય.